રિક્ષાની અંદર અહીંની રિક્ષા છે, રિક્ષાની અંદર બેસવાની વાતો ચાલે છે. આખી અહીંયા લંડન વચ્ચે આપણે શું કે સેન્ટ્રલમાં ફેરવશે બહુ વ્યવસ્થિત. મને તો આ ગયું. આમ જો આખી સ્ક્રીનો તમે જો આખી બિલ્ડિંગ. આ એક રિક્ષા છે સરસ મજાની. 6,000 રૂપિયામાં ખાલી રાઉન્ડ બનાવશે આ 5 પ્લેટ ખાલી 6,500 રૂપિયામાં. આ આપણું સેન્ટ્રલ લંડન છે. જોઈએ કેટલો ગ્રાઉન્ડ બનાવે છે હવે. આ મેઇન સેન્ટર કહેવાય લંડનમાં. 5-6 મિનિટનો આટો ખાવામાં 2,000 રૂપિયા એક જણાના. 6,500 રૂપિયા 3 જણાને લીધા છે. અમારે તો બહુ હિંમત નથી, પણ પેલા હરિભગત કે જઈ આવો એટલે વળી આવ્યા છે. ડીજે સાઉન્ડ વાળી આખી રિક્ષા છે. રિક્ષા કરો કે આને પણ થોડું મોડર્ન બહુ સરસ છે. અત્યારે વેધર ખૂબ સારું છે, ઠંડી ઓછી છે એટલે મજા આવે ફરવા. કોઈ ખુલ્લામાં ફરી શકો નહીં એવી ઠંડી હોય. ઠંડી ઓછી છે એટલે બહુ સરસ આખી મજા આવે એવું વાતાવરણ છે. સાંજનો સમય છે, ફ્રી છે એટલે તો એમાં પણ રાઉન્ડમાં નીકળ્યા છીએ. જો ક્યાં લઈ જાય અમને ખબર નહીં ક્યાં લઈએ. રાઉન્ડ મારીએ છીએ આપણે. એક સાયકલ જેવું થયું આખું આપણે પટેલ માર્યા. લંડન આખું ફેરવશે અમને સેન્ટ્રલ. હરવા ફરવા માટે આવતા હોય છે. દેશ વિદેશમાંથી લોકો બહુ આવતા હોય છે. દુબઈથી પણ ઘણા બધા લોકો અહીંયા રોકાવા માટે આવતા હોય છે. આ જુઓ ગાડી, તમે જુઓ ખાલી. અમે સાયકલમાં જ ફરીએ છીએ. રિક્ષા કો રિક્ષા, સાયકલ કો સાયકલ, જે કો એમ જો આને જઈ જાય હોય એમાં ફરીએ છીએ. સેન્ટ્રલ આખું ફેરવે છે અમને. નજારો આખો ઢકે સરસ મજા. આવે ગાડી છે. તમે કદાચ લંડન આવી શકો ના આવી શકો, પણ તમને વિડીયોના માધ્યમથી લંડન આખું દેખાડીએ. સેન્ટ્રલ છે આખું. આખા 10-15 મિનિટ તમને આટો મરાવે છે તો 6,500 રૂપિયા આપણે ઇન્ડિયા થશે 50 પાઉન્ડ. આ સેન્ટ્રલ લંડન છે. એમાં નાઇટમાં જ ફરવા માટે મજા આવે. આખો લાઇટિંગ શો અને નજારો જોવા માટે એટલે નાઇટમાં નીકળ્યા છીએ. દિવસે આ લાઇટો તમને બહુ વ્યવસ્થિત ના દેખાય. અને આ લંડનની ઓળખ છે. જો આવી બસો આખા લંડનમાં ચાલે, આખા લંડનમાં આખી બસો ચાલે, ડબલ માળની ગાડી 24 કલાક ચાલતી હોય. લંડનની ઓળખ છે. આખી 5-5 મિનિટ એવી બસો તમને જવા માટે મળે, તમારે જ્યાં જવું હોય ત્યાં. આ કરોડો રૂપિયાની હોટલો હોય. 300 કરોડ, 400 કરોડ, 500 કરોડની મોટી મોટી હોટલો. ફરી પાછા બેઠા હતા જગ્યા પર આવી ગયા છીએ. તમે જુઓ પાછળ આખી આખી દિવાલો સ્ક્રીન ઉપર તમે જુઓ. આપણે સેન્ટરમાં આવી ગયા છીએ. આ જુઓ તમે આખી દિવાલો. આ કિશનભાઈ છે, અમે બેહાડ્યા હતા એમણે.
જાજો આટો મારે વાહ આ રિક્ષામાં ફેરા બહુ જોરદાર છે. આખું સેન્ટ્રલ લંડન છે, બહુ મોંઘું છે, પરંતુ ખૂબ આખું રાતમાં લાઇટિંગ શો અને જોવા માટે બહુ જબરદસ્ત આખું હોય છે. તમે જોઈ શકો છો પાછું જો જય સ્વામિનારાયણ. અમે અત્યારે હાલ સેન્ટ્રલ લંડનની અંદર આવ્યા છીએ. અમારી સાથે છે કિશનભાઈ અને આ બીજા કિશનભાઈ, આ બાજુ છે પછી હર્ષિલભાઈ. આ બધા અમે સંતોને લઈ અને અહીંયા સેન્ટ્રલ લંડન આવ્યા છીએ અને વેધર ખૂબ સારું. નજારો તમને દેખાડું, બહુ મસ્ત આખું હોટલો અને બધું માઇન્ડ ફ્રેશ થઈ જાય એવું આખું વાતાવરણ છે. ખરેખર એક વખત લંડન જ્યારે આવો ત્યારે અહીંયા આવવું જોઈએ. માઇન્ડ ફ્રેશ થઈ જાય અને બહુ શાંતિ આખું એમ કહેવાય સિટી ઓફ પીસ, એટલે કે શાંત આખું સિટી છે, એટલે વ્યવસ્થિત મજા આવે એવું બધું જોરદાર આખો નજારો અને માઇન્ડ ફ્રેશ થાય એવું સારું વાતાવરણ છે. સ્ક્રીન જો તમે દિવાલની અંદર રાખી, આ મેઇન સેન્ટર છે લંડનનો. મેઇન સેન્ટરની અંદર અમે છીએ લંડન. જય સ્વામિનારાયણ. અત્યારે અમે આવ્યા છીએ આ લંડનની સૌથી હાઈરાઇઝ બિલ્ડિંગ છે. આમની અંદર 147 માળ છે. આનું નામ છે ધ સાડ. અહીંયા તમે જુઓ, આ ઉપર આ તમે દેખાય ને, અહીંયા આખો રેસ્ટોરન્ટ છે. અહીંયા ઉપર રેસ્ટોરન્ટ છે બધા, અને આખી બહુ ઊંચી બિલ્ડિંગ છે, હાઈરાઇઝ બિલ્ડિંગ લંડનની આ છે આખી ત્યાંમાં. અને ખરેખર અહીંયા સેન્ટ્રલ લંડનની અંદર એટલી બધી હાઈરાઇઝ બિલ્ડિંગ હોય, એટલું બધું લાઇટિંગ, એટલું બધું પેલું છે ને કે એની વાત જ ના થઈ શકે. એટલું જબરદસ્ત આખો નજારો છે, જોઈ શકો છો પાછળ. આ લંડન સેન્ટ્રલ આખો તમે જુઓ, આ લંડનનો કિલ્લો છે આખો. અહીંના જે મૂળ રાજા છે એની રીતે રહેતા. આખો પુલ છે, જ્યાંથી ઊંચો થાય એ પુલ, અહીંયા અમે અત્યારે છીએ. અને આ આખી થેમ્સ નદી પાર કરીને પેલી બાજુ અમે ચાલીને જઈએ છીએ. બહુ જબરદસ્ત નજારો છે.